જનતા પાર્ટીના રેખાબેન બનાસકાંઠાથી ઉમેદવાર આ તરફ આપણે વાત કરીએ ગાંધીનગરની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે ગાંધીનગરથી સ્વાભાવિક રીતે તેઓ આગળ ચાલવાના હતા પરંતુ જે લીડ છે તે 1 લાખની લીડ એટલે એવું લાગે છે કે આપણે જે અંદાજો લગાવતા હતા કે લીડ છે તે 7 સુધી પહોંચી શકે છે એ કદાચ પહોંચી જશે અમિત શાહ 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે ગાંધીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે અને તેમની સામે કોંગ્રેસના સોનલબેન પટેલ છે પરંતુ હાલ તો સોનલબેન પટેલ થી 1 લાખની લીડ સાથે આગળ ચાલી 6.5 લાખ 7 લાખ 7.5 આટલી એવરેજ ગણવામાં આવી રહી છે કે આટલી એવરેજ થી જીતશે તો દેશમાં સૌથી વધારે લીડથી કોણ જીતશે એનો મેસેજ હાલમાં અમિત શાહ આપી રહ્યા છે કે 1 લાખથી આગળ ચાલી રહ્યા છે મતલબ કે દેશમાં જે પણ સૌથી વધારે સાંસદ જીતશે એમાં ટોપ 3 માં જો કોઈ હશે તો એ ગાંધીનગરની લોકસભા હશે એ ક્લિયર કટ થઈ રહ્યું છે બિલકુલ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી લડતા હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમની પર જે દારૂમદાર છે થોડું વધારે જ જનતા રાખતી હોય છે અને અમિત શાહની વાત હોય ત્યારે ગાંધીનગરમાંથી અમિત શાહને જે રીતે પ્રેમ મળ્યો છે પછી વિકાસ કાર્યોની વાત કેમ ના હોય સમયાંતરે તેઓ ગાંધીનગર કલોલની વાત કરીએ કે પછી આસપાસના વિસ્તારોમાં તમામ વિધાનસભા ક્ષેત્રોમાં પહોંચતા હોય છે કોંગ્રેસનો સફાયો બોલાયો કોંગ્રેસ કોર્પોરેશન 2 હતી એ સફાયો વિધાનસભામાં સફાયો જિલ્લા પંચાયતમાં મોટાભાગે સફાયો તાલુકામાં સફાયો અને આ વિધાનસભામાં બધો સફાયો થઈ ગયો હતો તો એક આઈડિયલ લોકસભા શું કહેવાય ગાંધીનગરમાં અમિત શાહે પ્રસ્થાપિત કર્યું છે અને એનું આ રિફ્લેક્શન આપ જોઈ રહ્યા છો મેં કહ્યું કે 1 થી 3 માં દેશમાં સૌથી વધારે લીડથી કોઈ જીતી રહ્યું છે તો 1 થી 3 માં જો હશે તો એ અમિત શાહ હશે એ 6 લાખ 7 લાખ કે 7.5 લાખ અને જો વધારે થયું તો 8 લાખ પણ જઈ શકે છે અમિત શાહ આ જ મેસેજ છે જીતો તો પહેલેથી જ ગયા છે પણ આ એક મેસેજ છે બિલકુલ થી 1,70,000 મતથી ગાંધીનગરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને તેઓ હાલ ગાંધીનગર બેઠક પરથી 1,70,000 મતોથી આગળ ચાલી રહ્યા